હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક. આ શાક હોટલના સ્વાદને પણ ભૂલાવી દે એવું સ્વાદવાળું શાક બને છે. પંજાબી શાકને પણ ભૂલી જશો જો તમે એક વખત આ રેસીપીથી આવું સ્વાદિષ્ટ તીખું મીઠું શાક બનાવશો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. પાકા કેળાનું શાક બનાવવા માટે આ રીતના ફ્રેશ કેળાનો પસંદગી કરવી. બહુ પાકા કેળાનો યુઝ ના કરવો. તો બે અહીંયા પાકા કેળા લીધા છે, અડધું ટમેટું અને એક નાની તીખી મરચી લીધી છે. જો તમારે વધુ તીખું ના બનાવવું હોય તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો. હવે આપણે કેળાની છાલ કાઢી લેશું અને અહીંયા આ રીતે કેળાના આપણે મીડિયમ સાઈઝના પીસીસ કરશું. જો તમારે આ શાક છાલવાળું બનાવવું હોય તો તમે છાલવાળું પણ બનાવી શકો છો. કેળાની છાલ નહીં કાઢવાની અને એમનેમ છાલ હોતા આપણે પીસ કરી અને શાક બનાવવાનું. પણ કેળાને એકદમ સરસ ધોઈ લેવાના. તો હવે આપણે કેળાની છાલ રિમૂવ કરી દીધી છે અને હવે આપણે કેળાને આ રીતે સમારી લેશું. કેળાને બહુ પતલા નહીં પણ થોડા મીડિયમ સાઈઝના સમારવાના છે. તો આ શાક બનાવવું ખૂબ જ ઇઝી છે અને ફક્ત 2 થી 3 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જો તમને શાક બનાવવાનો ટાઈમ ન હોય અને ઘરમાં જો કેળા પડ્યા હોય તો આ રીતે ફટાફટ કેળાનું શાક બની જાય છે અને તમે 10 જ મિનિટમાં જમવા બેસી શકો છો. અને આ શાક સ્વાદિષ્ટ પણ એટલું જ બને છે. જો તમે આ રીતે શાક બનાવશો તો તમે બીજી બધી જ રીત ભૂલી જશો. તો અહીંયા મેં અડધું સમારેલું ટમેટું લીધું છે. જો તમને ટમેટાનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો આખું ટમેટું સમારેલું લેવું. તો ટમેટાના આપણે મીડિયમ સાઈઝના પીસીસ કરી લેશું અને તીખી મરચી છે એ પણ આપણે સમારી લેશું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં શાક બનાવવાના હોય તો 2 થી 3 તીખી મરચી ઉમેરી દેવાની છે. તો આ રીતે ઝીણી ઝીણી તીખી મરચી ઉમેરવાની છે. તો તીખી મરચીનો સ્વાદ કેળાના શાકમાં ખૂબ જ સરસ આવે છે. તો કેળાની મીઠાશ અને આ મરચીની તીખાશ આ બંનેનું કોમ્બિનેશન શાકમાં ખૂબ જ સરસ સ્વાદ લાગે છે. એ હું તમને શું કહું, પણ તમે જ્યારે આ રીતે શાક બનાવી અને તમે ચાખી જશો ને ફ્રેન્ડ, તો તમને ખબર પડશે કે ના, બરોબર છે, આવું જ શાક બનાવવું જોઈએ. તો કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકશું અને તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે થોડું આખું જીરું ઉમેરવાનું છે અને ત્યારબાદ ચપટી હિંગ ઉમેરવાની છે. જો તમે આ શાક ફરાળી બનાવવા માંગતા હોય તો તમે હિંગ સ્કીપ કરી દેજો. એકલા જીરાથી અને લીમડાથી પણ આ શાક બનાવી શકાય છે. જો તમે લીમડાના પાન ઉમેરશો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ત્યાર પછી આપણે સમારેલું ટમેટું મરચું ઉમેરી દેવાનું છે. અહીંયા તમે આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હવે અહીંયા ટમેટા કૂક થાય એ માટે ચપટી મીઠું ઉમેરવાનું છે. તો ટમેટાને આપણે 1 મિનિટ માટે તેલમાં સોતે કરશું જેથી ટમેટા એકદમ સરસ નરમ થઈ જાય. તો 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે ને ટમેટા તમે જોઈ શકો છો કે પહેલા કરતા સોફ્ટ થઈ ગયા છે. ત્યાર પછી હવે આપણે સમારેલા કેળા છે એ ઉમેરી દેવાના છે અને ત્યાર પછી હવે આપણે મસાલા કરશું. તો સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર અને લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે ધાણા જીરું ઉમેરશું અને ત્યાર પછી આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે જેથી મસાલા છે એ બળે નહીં શાકમાં. તો અહીંયા પાણી ઉમેરવાથી શાકનો કલર એકદમ લાલ જળવાઈ રહેશે, મસાલા બળશે નહીં અને મસાલાનો સ્વાદ એકદમ સરસ આવશે. તો પાણી ઉમેરી અને 1 મિનિટ માટે કેળાને મસાલા સાથે સોતે કરશું અને 1 મિનિટ પછી આપણે ફરી પાણી ઉમેરવાનું છે. થોડુંક જ પાણી ઉમેરવાનું છે. મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરેલું છે અને આપણે બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે શાકને કૂક થવા દેશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો ફક્ત 3 જ મિનિટમાં આ શાક બનીને તૈયાર છે. તો ઉપરથી સમારેલી કોથમીર ઉમેરી દેશું અને આ શાક સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, ફક્ત 2 થી 3 જ મિનિટમાં હોટલના શાકના સ્વાદને ભૂલાવી દે તેવો કેળાનું શાક બની અને બિલકુલ તૈયાર છે.
જ્યારે તમે કાંઈ પણ ઉતાવળ હોય, બહાર ગયા હોય અને આવીને જો રસોઈ કરવાની તમને આળસ આવતી હોય તો આ શાક બેસ્ટ ઓપ્શન છે. તો એકદમ સરળ શાક બની અને બિલકુલ તૈયાર છે. તો તમે પણ આ રીતે શાક બનાવી અને એન્જોય કરજો. ખૂબ જ ટેસ્ટી બન્યું હતું અને 100% આ ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો સર્વિંગ બાઉલમાં શાકને લઈ લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય, બનાવવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવું શાક બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ ફોલો કરજો. તમે ફોલો અને સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ કરજો. ને તમે મારી રેસીપી ક્યાંથી જોવો છો, કયા ગામથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. તો હું રીના ફરી મળીશ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.